ચૈતર વસાવાના સમર્થનમાં હજારો આદિવાસીઓ એકઠા થાય છે। ગોપાલ ઇટાલિયા પણ ત્યાં પહોંચે છે અને ચૈતર વસાવાના પત્ની છે તે પણ આ મામલે આક્રમક નિવેદન આપે છે। આ ઘટનાને લઈને પત્રકાર જગદીશ મહેતાનું શું કહેવું છે તેને લઈને જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। નર્મદામાં જે પ્રકારે ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકો જેલમાં ગયા હતા તેમાંથી એક મહિલા શકુંતલા વસાવાને ગુજરાત હાઈકોર્ટ જામીન આપે છે, જેમના સાથે તેમનું એક 18 દિવસનું બાળક પણ હતું અને મનસુખ વસાવાએ પણ ચૈતર વસાવા સહિત આ લોકો જે જેલમાં ગયા હતા તેમના પ્રત્યે હમદર્દી દાખવી હતી અને ચૈતર વસાવા અનેક વખત આદિવાસી મુદ્દા હોય, નકલી એસટી સર્ટિફિકેટ હોય કે પછી ભીલ પ્રદેશની વાત કરતા હોય છે, તેમાં ક્યારેક ગોપાલ ઇટાલિયા કે પછી ઈસુદાન ગઢવી કોઈ પણ પ્રકારનું નિવેદન નથી આપતા, પરંતુ પત્રકાર જગદીશ મહેતાએ આદિવાસી લોકો એકત્ર થાય છે ચૈતર વસાવાના સમર્થનમાં જે પ્રકારે ભીડ ભેગી થઈ હતી તે મામલે તેમનું શું આકલન છે તે પણ સાંભળો। કોંગ્રેસના અનંત પટેલ વાસંદાના ધારાસભ્ય કોંગ્રેસના એને ટેકો તો આપ્યો। તમે વિચાર કરો, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું રાજકીય ગઠબંધન ક્યાંય નથી, છતાં એને કીધું કે ભાઈ આદિવાસી નેતા છે અને સરકાર એને હેરાન કરે છે તો આદિવાસી તરીકે મારે ટેકો આપવો। એનો અર્થ મેં તમને કીધું એ જ રાજકારણ રચાઈ રહ્યું છે ધરી કે હવે આદિવાસી બેલ્ટના જેટલા પણ નેતાઓ છે એ પછી કોઈ પણ પક્ષના હોય, હવે એ પક્ષની વિચારધારાને એક કોર મૂકી આદિવાસીઓના નામે પોતાની રાજનીતિ ચમકાવવામાં વ્યસ્ત રહેશે। એટલે અને અત્યારે જો આદિવાસીઓના અલગ પ્રદેશનો વિરોધ કોઈ પણ કરે, ગોપાલ ઇટાલિયા કરે યા ઈસુદાન ગઢવી કરે, તો પણ એ લોકોને બહુ ભારે પડે। એટલે એને અત્યારે કાંઈ મગનું નામ મર્યું પાડ્યા વગર ચૈતરભાઈ જિંદાબાદ, ચૈતરભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથે, એવી બધી વાતો કરી। પણ ગોપાલ ઇટાલિયા કે ઈસુદાનભાઈ એને અલગ આદિવાસી એટલે કે ભીલ પ્રદેશની લેશ માત્ર વાત ન કરી। અને જે વાત હું તમને ઘણી વખત ડિબેટમાં બોલી ચૂક્યો છું કે ભવિષ્યમાં ચૈતર વસાવા આમ આદમી પાર્ટીથી અગર અલગ થશે તો એ આ અલગ ભીલ પ્રદેશના નામે થશે, અને અલગ નહીં થાય તો આમ આદમી પાર્ટી એને કહેશે કે તમે આમ આદમી પાર્ટીના એજન્ડા કરતા પણ તમે આદિવાસીઓના એજન્ડા ઉપર લડો અને બધા ઉમેદવાર ઉભા રાખો તો પણ કાંઈ અમને વાંધો નથી। એ અત્યારે ટેકો ના આપે, ગોપાલ ઇટાલિયા કે ઈસુદાન કે કેજરીવાલ કે અલગ ભિલિસ્તાનની વાત ન કરે, પણ એમ કે એના નામે તમે જેટલા ધારાસભ્યોની ટિકિટ ન્યા ઊભી રાખે, ઉમરગાંવથી અંબાજી સુધીનો જે પટ્ટો છે ધારાસભાનો, એમાં જેટલી બેઠકો છે એમાં 100% આદિવાસીઓના નામે જો ચૂંટણીમાં ચૈતર વસાવા કોઈની ઉપર હાથ મૂકીને ઉભા રખાવે તો મોટા ભાગેની જીતની સંભાવના વધી જાય। એ જોતા જો ખરેખર એ પરિણામે અત્યારે જે લોક જુવાળ છે એ પરિણામમાં પરિણમે તો આમ આદમી પાર્ટીની પણ તાકાત વધી જાય ને, કારણ કે અત્યારે 2-5 ધારાસભ્યો છે, પછી આદિવાસીઓના નામે ધારો કે 10 બીજા ચૂંટાય તો 15-20 થઈ જાય ને, તો 10-15 ધારાસભ્યો એ કઈ સામાન્ય સંખ્યા ન ગણાય। એટલે અત્યારે કોઈ મગનું નામ મરી પાડ્યા વગર ચૈતર વસાવાને એની રીતે લડવા દે છે અને આમ આદમી પાર્ટી ન છોડે એના માટે આમ આદમી પાર્ટીના નેતાઓ ચૈતર વસાવાના વખાણ કરે છે। આમ ચૈતર વસાવા અત્યારે જેલમાં છે અને હજી સુધી તેમનું ધારાસભ્ય પદ છે તે રદ નથી થયું, પરંતુ અનેક વખત ચૈતર વસાવા છે તે ભીલ પ્રદેશનો મુદ્દો ઉપાડી ચૂક્યા છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।